નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કઈ ટીમે IPL 2026નું ટાઇટલ જીતીને સતત 2 વર્ષ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે? તો જવાબ આવશે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, RCB. તો ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની રોમાંચક ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત IPLનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલ મેચનું સ્ટેડિયમ, તો આ ભવ્ય ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મેચના હીરો, તો ફાઇનલ મેચમાં વિરાટ કોહલીએ 42 બોલમાં અણનમ 75 રનની ઇનિંગ રમીને RCBને જીત અપાવી હતી, જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. કેપ્ટનશીપ, વિજેતા ટીમ RCBના કેપ્ટન રજત પાટીદાર હતા, જ્યારે રનરઅપ ટીમ છે ગુજરાત ટાઇટન, એના કેપ્ટન શુભમન ગિલ હતા. પ્રથમ ઇનિંગની વાત કરીએ તો ગુજરાત ટાઇટને તો ટોસ જીતો કોણે? RCBએ. તો RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ગુજરાત ટાઇટન્સને 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ 156 રનનો લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમ 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસિલ કરી લીધું હતું. જે વિજેતા ટીમ છે એટલે કે RCB છે એને 20 કરોડ રૂપિયા મળ્યા છે. જે રનર ટીમ છે ગુજરાત ટાઇટન, એને 13 કરોડ રૂપિયા મળ્યા છે. IPL એના જે એવોર્ડ્સ વિજેતા છે બધા જોઈ લઈએ. તો તમને ખબર છે આ કેટલામાં નંબરનું સંસ્કરણ છે? તો 19મા નંબરનું સંસ્કરણ છે, ખાસ યાદ રાખજો. અને બીજું, સૌથી વધારે IPLની મેચો જે જીતવાવાળી ટીમ હોય તો એ કઈ કઈ છે? તો મુંબઈ ઇન્ડિયન અને ચેન્નઈ સુપર કિંગ, આ 2 ટીમો છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને પ્લેયર ઓફ ધ સિરીઝ વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન રોયલ. ઓરેન્જ કેપ સૌથી વધુ રન, એ પણ વૈભવ સૂર્યવંશી. 16 મેચની અંદર 237.30ના સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવ્યા. માત્ર 15 વર્ષની ઉંમરે ઓરેન્જ કેપ જીતીને વૈભવ સૂર્યવંશી IPLના ઇતિહાસમાં એવોર્ડ મેળવનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે. પર્પલ કેપ એટલે સૌથી વધારે વિકેટ, તો કાગીસો રબાડા 29 વિકેટ જીતી. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન, એ પણ વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન રોયલ. ઓકે, યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે તેલંગાણા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે અહીંયા ભૂલ થઈ છે, 2 જૂન. 2 જૂન છે એને દર વર્ષે ઉજવવામાં આવે છે તેલંગાણા દિવસ. 1 જૂન નહીં, 2 જૂન. તો 2 જૂન 2014ના રોજ તેલંગાણા સત્તાવાર રીતે ભારતનું 29મા નંબરનું રાજ્ય બન્યું હતું, પરંતુ એ વખતે જમ્મુ કાશ્મીર એ રાજ્ય હતું. ત્યારબાદ તમને ખબર હશે, આ 2014ની વાત છે, 2019ની અંદર
31 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીરમાંથી 2 યુનિયન ટેરિટરી બન્યા. એક પોતે જમ્મુ કાશ્મીર અને બીજું હતું લદ્દાખ. બરાબર છે. હવે આ રાજ્ય આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014ના આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને અસ્તિત્વમાં આવ્યું છે. રાજધાની હૈદરાબાદ તેલંગાણાની કાયમી રાજધાની બનાવવામાં આવી છે. 10 વર્ષ માટે બંને રાજ્યો માટે કોમન હતી, તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે. મહત્વ: દર વર્ષે 2 જૂનના રોજ આ દિવસને રાજ્યમાં વિજય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જે દાયકાઓ લાંબા તેલંગાણા ચળવળ, એના સંઘર્ષ અને સૈનિકોના બલિદાનની યાદ અપાવે છે. આંધ્રપ્રદેશનું તમને ખબર છે કેપિટલ હવે વન એન્ડ ઓનલી એક બની ગયું છે. કયું છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. રિષભ પંતે LSG લખનઉ સુપર જાયન્ટની કેપ્ટનશીપ છોડી. તો રિષભ પંતે લખનઉ સુપર જાયન્ટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે, જેને ફ્રેન્ચાઇઝીએ સ્વીકારી લીધો છે. IPL 2026માં લખનઉની ટીમ સૌથી છેલ્લા એટલે કે 10મા સ્થાને રહી હતી. પંતની કેપ્ટનશીપમાં ટીમમાં 28માંથી 10 મેચ જીતી શકી હતી. ટીમનું પ્રદર્શન: લખનઉની ટીમ સતત 2 સિઝનથી પ્લેઓફની રેસમાંથી બહાર રહી છે. ગઈ સિઝનમાં 7મા નંબરે હતા, આ સિઝનમાં 10મા નંબર પર. આ તમે જોશો તો લખનઉને ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે આ સિઝનમાં માત્ર 312 રન જ બનાવી શક્યો છે. મેનેજમેન્ટ: લખનઉના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ટોમ મૂડી એમણે પંતના આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતના નવા 18મા રેલવે ઝોનનું નામ શું છે? તો દક્ષિણ કોસ્ટ રેલવે અથવા તો સાઉથ કોસ્ટ રેલવે. તો ભારતીય રેલવે દ્વારા 18મા, યાદ રાખજો 18મું રેલવે ઝોન છે. તમે કોંકણને રેલવે ઝોન ના ગણો તો 18મું થાય, કોંકણને ગણો તો 19મું, પરંતુ સરકારે અહીંયા સત્તાવાર રીતે એનો લોગો જે બહાર પાડ્યો છે એમાં 18મું જ છે. તો 18મા રેલવે ઝોન તરીકે દક્ષિણ કોસ્ટ રેલવે, એની રચના બાદ હવે નવો 18 સ્ટાર લોગો જાહેર કરવામાં આવ્યો છે. આ નવો ઝોન 1 જૂનથી કાર્ય થઈ ગયો છે. તેનું મુખ્ય મથક પરીક્ષામાં પૂછાઈ શકે છે વિશાખાપટ્ટનમ, ત્યાં આવેલું છે. નવો લોગો: તો નવા લોગોમાં રહેલા 18 લાલ તારા દેશના 18 રેલવે ઝોન દર્શાવે છે. નવો ઝોન ઈસ્ટ કોસ્ટ રેલવે અને સાઉથ સેન્ટ્રલ રેલવે, આ બંનેના જે ભાગો હતા એનું પુનર્ગઠન કર્યું અને પછી આ નવો બનાવી દીધો સાઉથ કોસ્ટ રેલવે ઝોન. હેડક્વાર્ટર: વિશાખાપટ્ટનમના મુદાસરલોવા ખાતે 52.2 એકર જમીન પર 183.58 કરોડના ખર્ચે હેડક્વાર્ટર બની રહ્યું છે. સમાવિષ્ટ ડિવિઝન: આની અંદર ગુંટૂર, વિજયવાડા, વિશાખાપટ્ટનમ આ ડિવિઝન સામેલ છે, જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ આ બધામાં સેવા આપશે. કોણ છે આપણા રેલવે મંત્રી? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 2026માં G20 લીડર સમિટ અમેરિકાના કયા શહેરમાં યોજાશે? તો G20 લીડર સમિટની વાત કરી તો મિયામી અથવા તો માયામી, તમે જે પણ કહી શકતા હો. તો અમેરિકા દ્વારા 30 અને 31 ઓક્ટોબર 2026ના રોજ જ્યોર્જિયાનું એટલાન્ટા છે ને, ત્યાં G20 વિદેશ મંત્રીનું બેઠકનું આયોજન કરવામાં આવશે. બેઠકની અંદર અમેરિકા, ભારત, ચીન, રશિયા, જાપાન, જર્મની, ફ્રાન્સ, યુરોપિયન યુનિયન સહિત અગ્રણી અર્થતંત્રના વિદેશ મંત્રીઓ ભાગ લેશે. આ વિદેશ મંત્રીની બેઠક પતશે એટલે 14-15 ડિસેમ્બરના રોજ ફ્લોરિડામાં માયામી અથવા તો મિયામી છે ત્યાં G20 લીડર સમિટ યોજાશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે અધ્યક્ષતા અમેરિકા પાસે છે, એટલે એના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એમણે નેશનલ ડોરલ ખાતે આ સમિટની યજમાની કરશે. ડિસેમ્બરની આ સમિટ અમેરિકાની 250મી વર્ષગાંઠ 1776થી ગણીએ તો એની સાથે સુસંગત રહેશે. અને G20ના સભ્યો વૈશ્વિક GDPના આશરે 85%, વૈશ્વિક વેપારના 75%, વિશ્વની આશરે 2/3 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
મને કહો G20માં કેટલા દેશો અને કેટલા યુનિયન ટેરેટરીઓ છે? અરે યુનિયન ટેરેટરી ના કહેવાય પણ યુનિયન કહેવાય છે. ઓકે, સભ્યો G20 મંચમાં 19 દેશો જો અહીંયા આવી ગયું અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આફ્રિકન યુનિયન છે એનો પણ સમાવેશ થાય છે. મંચની સ્થાપના 1999માં થઈ. નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરના પ્લેટફોર્મ તરીકે પછી 2008માં નેતાઓના સ્તરની સમિટમાં અપગ્રેડ કરવામાં આવી છે. બરાબર છે. એક યુનિયન અહીંયા બાકી છે, કયું છે તમારે કહેવાનું છે? સાત્વિક અને ચિરાગ, એમણે સિંગાપોર ઓપન 2026 જીતીને ઇતિહાસ રચ્યો છે. તો ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી જોડી છે સાત્વિક સાઈરાજ, રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી. એમણે સિંગાપોર ઓપન 2026 મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતનારી ભારતની સૌ પ્રથમ ડબલ્સ જોડી છે. એ વાત અલગ છે કે ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે સિંગાપુર ટાઇટલ છે એ કોણે જીત્યું છે? પીવી સિંધુએ. ફાઇનલમાં એમણે ઇન્ડોનેશિયાની વર્લ્ડ નંબર 3 જોડીને 73 મિનિટની મેચમાં 18-21, 21-17 અને 21-16 એનાથી હરાવ્યા. દુકાળ સમાપ્ત થઈ ગયો. 2024ના થાઇલેન્ડ ઓપન પછી આ તેમનું પ્રથમ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટૂર ટાઇટલ છે. આ તેમનું ઓવરઓલ 9મા નંબરનું ટાઇટલ છે. અને અન્ય પરિણામો જુઓ તો ભારતના જે સિંગલ્સ ખેલાડીઓ પીવી સિંધુ, લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા. બેડમિન્ટનની આપણે વાત કરી છે. વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર નામની, બરાબર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ્સ અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યના મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે? તો 164 નામનો અનુચ્છેદ. શા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ? તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાનું રાજીનામું રાજ્યપાલના વિશેષ સચિવને આપી દીધું. એમના સ્થાને વર્તમાન નાયબ મુખ્યમંત્રી DK શિવકુમાર બાકીના 2 વર્ષના કાર્યકાળ માટે કર્ણાટકના નવા મુખ્યમંત્રી અને તેની સંભાવના છે. આવતીકાલે જ લગભગ શપથ લેશે એવું કહે છે. 3 જૂનના રોજ આપણે વિશ્વ સાયકલ દિવસ મનાવીશું. આ ફેરફાર કોંગ્રેસ પક્ષની આંતરિક સત્તા વહેંચણી ફોર્મ્યુલા મુજબ થઈ રહ્યો છે. બંધારણીય જોગવાઈ. ભારતના બંધારણનો અનુચ્છેદ 164 એવું કહે છે કે રાજ્યના જે મુખ્યમંત્રી છે એની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. મુખ્યમંત્રી પોતાનું રાજીનામું પણ રાજ્યપાલને જ સોંપે છે. ઓકે, અહીં આપણે વાત કરી રહ્યા છીએ કર્ણાટકની. તમને ખબર છે કર્ણાટકના ગવર્નર કોણ છે? ખબર હોય તો કમેન્ટમાં લખજો. હવે 2023ની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયાએ 20મી મે 2023ના રોજ મુખ્યમંત્રી બન્યા. DK શિવકુમાર એ પણ 2023થી નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. 2023ના મે મહિનામાં સરકાર બની ત્યારે બંને નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી પદની વહેંચણી રોટેશનલ ફોર્મ્યુલા એ અંગે ચર્ચા હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓકે, ગવર્નર તમારે કહેવાના છે કર્ણાટકના. IIT બોમ્બે ખાતે ભારતની પ્રથમ સંકલિત CCUB ફિલ્ડ લેબોરેટરીનું ઉદ્ઘાટન. તો આપણા કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રી. એમણે IIT બોમ્બે ખાતે ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ એની ફિલ્ડ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ જે પહેલ છે એ આપણા ભારતના ઇનોવેટ્સ 2026 એના અંતર્ગત હાથ ધરવામાં આવે છે. ઉદ્દેશ શું છે? તો લેબોરેટરી શું કહે છે? સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્બન કેપ્ચર એના ઉપયોગ અને કાયમી ભૂસ્તર શાસ્ત્રીઓનો સંગ્રહને એક સાથે જોડે છે. આત્મનિર્ભર ભારત. આ સુવિધા શું છે? સંપૂર્ણપણે ભારતીય સંશોધન પર આધારિત છે. એટલે ભારતની પંચામૃત આબોહવા પ્રતિબદ્ધતાઓ અને નેટ ઝીરો એના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. ટેકનોલોજીની વાત કરીએ તો આ પ્રોજેક્ટમાં બિન પીવાલાયક પાણી હોય ને એનો ઉપયોગ કરીને હવા અને ઉદ્યોગમાંથી ઉત્સર્જન મેળવશે. તેને ઔદ્યોગિક ગ્રેડના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ એક ક્ષારમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વૈજ્ઞાનિક ડ્રિલિંગ ડેક્કન ટ્રેપ્સના બેસાલ્ટ ખડકોમાં કાર્બન ડાયોક્સાઇડ સંગ્રહ કરવાની ક્ષમતા ચકાસવા માટે આ ભારતની પ્રથમ પાયલોટ સેલ્ફ ડ્રિલિંગ પહેલ છે. અને આ ટેકનોલોજી આઈઆઈટી બોમ્બેના સાયન્સ છે ને ઇન્ક્યુબેટર સ્ટાર્ટઅપ ઉર્જા નોવાક એના દ્વારા આગળ વધારવામાં આવ્યું છે. આઈઆઈટી બોમ્બેની વાત કરીએ, સ્થાપના થઈ 1958માં. કોણ છે હાલમાં એના ગવર્નર, શું કહેવાય, ચેરમેન કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી તરીકે ઓળખનાર પ્રથમ કોણ હતા? એરિસ્ટોટલ. હવામાં ઓક્સિજનનું આશરે પ્રમાણ 20.96%. વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શેમાં થાય? તો મિલીમીટરમાં થાય, સેન્ટીમીટરમાં પણ થાય, ઓકે, અને ઇંચમાં પણ થાય. બરફનું ગલનબિંદુ, તો આ તો બધાને આવડતો હશે જવાબ, 0 ડિગ્રી. મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? 5. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વીર સાવરકર, બરાબર છે, એમની સ્મૃતિમાં દર વર્ષે કેમ આવું થાય છે? ઓકે, ચલો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે? ચોરવાડ ખાતે. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? હનુમાન જયંતિ, જે બરાબર ચૈત્ર મહિનાની પૂનમે આવે. ઓમકારનાથ ઠાકુર સાથે કોણ શામાં સાથે સંકળાયેલ છે? તો સંગીત. અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? શાસ્ત્રીય સંગીત. ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ ક્યાં આવેલો છે? વડોદરા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ 27મી મે 2026ના રોજ કયા રાજ્યને સંપૂર્ણ રાજ્ય જાહેર કરવામાં આવ્યું? તો સિક્કિમને. 29મી મે 2026ના રોજ ભારતીય નૌકાદળમાં 48મા નંબરના વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો વાઇસ એડમિરલ અજય કોચર. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે સૌથી વધારે આઈપીએલનું, અચ્છા આ તો જવાબ આપી દીધો હતો. આઈપીએલનું ટાઇટલ કોણે જીત્યું છે? મુંબઈ ઇન્ડિયન એન્ડ ચેન્નઈ સુપર કિંગ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો કે સેકન્ડ નંબરનો પ્રશ્ન, આંધ્રપ્રદેશની કેપિટલ જે વન એન્ડ ઓનલી બની ગઈ છે એ અમરાવતી. ત્યારબાદનો ત્રીજા નંબરનો પ્રશ્ન, હાલમાં આપણા કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ, બરાબર છે. રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ તમને પૂછે તો સતીશ કુમાર. ચોથા નંબરનો પ્રશ્ન હતો, G20માં કેટલા દેશો છે? 19 દેશો, એક યુરોપિયન યુનિયન અથવા યુરોપિયન કમિશન યુનિયન લખી, અને બીજું છે આફ્રિકન યુનિયન. ત્યારબાદનો પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 5મી જુલાઈ. છઠ્ઠો પ્રશ્ન શું હતો? આઈઆઈટી બોમ્બે છે એના ચેરમેનનું નામ શું છે? તો કે રાધાકૃષ્ણન. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો કે કર્ણાટકના ગવર્નર કોણ છે? થાવરચંદ ગેહલોત. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન, મ્યુનિક વર્લ્ડ કપમાં ઈશાસીએ કઈ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો? સેકન્ડ, તાજેતરમાં કયા ભારતીય સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપે A2000 ચિપ લોન્ચ કરી? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, બરાબર છે.
અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકો તો સૌથી બેસ્ટ. બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરી લો. જો બાકી હોય તો એક જ વાર કરો છો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.